હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સહાયક ક્રિયાપદો ડુ ડઝ અને ડીડ વિશે ચર્ચા કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો, સહાયક ક્રિયાપદ ડુ ક્યારે વપરાય? વાક્યની અંદર સહાયક કારક ડુ ક્યારે વપરાય તેની વ્યાખ્યા જોઈએ. જ્યારે વાક્યમાં ક્રિયાપદનું પહેલું રૂપ એટલે કે V1 રૂપ એટલે કે ક્રિયાપદનું પહેલું રૂપ વપરાયેલું હોય ત્યારે તે વાક્યને પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા માટે ડુ સહાયક ક્રિયાપદ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાક્યની અંદર ક્રિયાપદનું પહેલું રૂપ એટલે કે અહીંયા નિયમિત અને અનિયમિત ક્રિયાપદોની વાત છે, એટલે કે રેગ્યુલર અને ઇરેગ્યુલર ક્રિયાપદોની વાત છે. આપણે અગાઉના વિડીયોમાં શીખ્યા હતા કે રેગ્યુલર વર્બ કોને કહેવાય અને ઇરેગ્યુલર વર્બ કોને કહેવાય. તો રેગ્યુલર વર્બ કોને કહીશું કે જેનું બીજું અને ત્રીજું રૂપ હોય અને ડી અથવા ઈડી પ્રત્યય લાગેલો હોય તેને રેગ્યુલર વર્બ કહીશું. જ્યારે બીજું અને ત્રીજું જો સરખા ના હોય એટલે કે ડી અથવા ઈડી પ્રત્યય લાગેલો ના હોય તેને ઇરેગ્યુલર વર્બ કહીશું. તો અહીંયા ત્રણ મેં ક્રિયાપદોના 5 રૂપ લખેલા છે. તેમાં જો તમે જુઓ તો પહેલું જે ક્રિયાપદ છે ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, તો વેન્ટ અને ગોન બંને કેવા છે? અલગ અલગ. ડી કે ડી પ્રત્યય લાગેલો નથી. તો કેવું ક્રિયાપદ કહેવાય? ઇરેગ્યુલર. પ્લે, પ્લેડ, પ્લેડ, પ્લેઇંગ અને પ્લેસ. તો અહીંયા જુઓ બીજું અને ત્રીજું પણ ડી પ્રત્યય એટલે કે ઈડી પ્રત્યય લાગેલો છે. ડી અથવા ઈડી પ્રત્યય લાગેલો એટલે રેગ્યુલર ક્રિયાપદ કહેવાય. તો બીજા નંબરનું જે ક્રિયાપદ છે પ્લે એ કેવું છે? રેગ્યુલર ક્રિયાપદ. સિંગ છે પણ કેવું છે? ઇરેગ્યુલર, કારણ કે બીજું અને ત્રીજું રૂપમાં ઈડી કે ડી લાગેલો નથી. એટલે કે જે ક્રિયાપદોને બીજું અને ત્રીજા રૂપમાં ડી અથવા ઈડી લાગેલો તો રેગ્યુલર અને ના લાગેલા હોય તો ઇરેગ્યુલર. તો અહીંયા તમે જુઓ તો રેગ્યુલર અને ઇરેગ્યુલર ક્રિયાપદો જ્યારે વાક્યમાં વપરાયેલા હોય ત્યારે આપણે સહાયકારક ડુ, ડઝ અને ડીડ નો ઉપયોગ કરવો પડે છે. એનો ઉપયોગ કર્યા વગર વાક્ય નકાર અથવા તો પ્રશ્ન બનતું નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા જોઈએ આપણે વાક્યની અંદર કે ડુ ક્યારે વપરાય. તો અહીંયા જો બોયઝ ગો ટુ સ્કૂલ, ગો. ધે પ્લે ક્રિકેટ, પ્લે. વી સિંગ સોંગ, સિંગ. તો અહીંયા ગો, પ્લે અને સિંગ આ બંને ક્રિયાપદ કયા? ત્રણ જે ક્રિયાપદ વપરાયેલા છે એ ત્રણ ક્રિયાપદ કયા રૂપ છે? પ્રથમ રૂપ જુઓ, ગો, પ્લે અને સિંગ. ત્રણ કયું છે? V1 એટલે ક્રિયાપદ કયું રૂપ છે? પહેલું રૂપ. V1 હોય ત્યારે આપણે શું વાપરવાનું છે? ડુ. આ વાક્યનું જે આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું તો આપણે શું વાપરવાનું છે? ડુ સહાયક ક્રિયાપદ. તો ચાલો જોઈએ. બોયઝ ગો ટુ સ્કૂલ, તો આપણે શું કરવાનું છે? ડુ. કેમ? કારણ કે ક્રિયાપદ પહેલું રૂપ છે. પહેલું વપરાયું એટલે આપણે ડુ લખવાનું છે. તો ડુ બોયઝ ગો ટુ સ્કૂલ પ્રશ્નાર્થ ચિહ્ન. શું છોકરાઓ શાળાએ જાય છે? છોકરાઓ શાળાએ જાય છે. શું છોકરાઓ શાળાએ જાય છે? જતા હોય તો આપણે હકારમાં જવાબ આપશું. યસ, બોયઝ ગો ટુ સ્કૂલ. અને જો નહીં જતા હોય તો આપણે જવાબ શું આપશું? નો, બોયઝ. પછી જે નકારનો અહીંયા જે વાપરવાનું સહાયક ક્રિયાપદ એમાં આપણે શું વાપરવું છે? ડુ. તો ડુ અને પછી નોટ મૂકવાનું છે. ડુ નોટ. તો એનું શોર્ટ ફોર્મ બનાવી દઈએ આપણે ડોન્ટ. નો બોયઝ ડોન્ટ ગો ટુ સ્કૂલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે રૂપ આપેલું હતું એટલે ડુ મૂક્યું, પછી પણ પહેલું રૂપ મૂક્યું. અહીંયા પણ જો ડોન્ટ મૂક્યું, પછી પણ ક્રિયાપદ પહેલું રૂપ મૂક્યું. એટલે કે ડુ, ડઝ અને ડીડ પછી જે ક્રિયાપદ વપરાય છે એ ક્રિયાપદનું આપણે મૂળ મૂકવું પડે છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. ધે પ્લે ક્રિકેટ. ક્રિયાપદ કયું છે? પહેલું રૂપ. તો ડુ ધે પ્લે ક્રિકેટ પ્રશ્નાર્થ ચિહ્ન. શું તેઓ ક્રિકેટ રમે છે? જો રમતા હોય તો શું કહીશું? યસ, ધે પ્લે ક્રિકેટ. હલકા વાક્ય બનીએ ત્યારે આપણે જે મૂળ ક્રિયાપદ હોય યસ પછી મૂકવાનું છે. નકાર વાક્ય બનીએ ત્યારે આપણે શું મૂકવાનું છે? નો, ધે ડોન્ટ મૂકવાનું છે. ડુ નોટ એનું શોર્ટ ફોર્મ લખવાનું ડોન્ટ. નો, ધે ડોન્ટ પછી ક્રિયાપદ મોટું પ્લે. આગળ જોઈએ. વી સિંગ ધ સોંગ ક્રિયાપદ કયું છે? પહેલું પ્રશ્ન વાક્યમાં શું? ડુ. તો ડુ વી સિંગ સોંગ્સ
પ્રશ્નાર્થ ચિહ્ન જો ગાતા હશે જવાબ શું આવશે યસ પછી મૂળ વાક્ય છે તો વી સિંગ સોંગ્સ એટલે નકાર બનીએ ત્યારે શું બોલશું નો વી ડોન્ટ સિંગ સોંગ્સ ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે જ્યારે વાક્યની અંદર ક્રિયાપદનું પહેલું રૂપ જ્યારે વપરાયેલું હોય ત્યારે સહાયક ક્રિયાપદની જરૂર પડે છે સહાયક ક્રિયાપદ વગર આપણે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ નહીં કે નકાર વાક્ય પણ બનાવી શકીએ નહીં તો જ્યારે વાક્યમાં ક્રિયાપદનું પહેલું રૂપ V1 નું રૂપ વપરાયેલું હોય ત્યારે ડુ સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરવો પડે અને ડુ સહાયક ક્રિયાપદ વાપરીને જ આપણે પ્રશ્ન વાક્ય અથવા તો નકાર વાક્ય બનાવી શકીએ આપણે એક્ઝામ્પલ સહિત માહિતી મેળવી હવે નેક્સ્ટ આપણે બીજું સહાયક ક્રિયાપદ ડઝ વિશે ચર્ચા કરીએ ડઝ ક્યારે વપરાય તો એના વિશે આપણે જરા માહિતી મેળવી લઈએ તો બીજું સહાયક ક્રિયાપદ છે ડઝ વિશે જ્યારે માહિતી મેળવતા હોઈએ ત્યારે પણ આપણે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ડઝ ક્રિયાપદ વાક્યની અંદર વાપરવાનું હોય ત્યારે વાક્યની અંદર ક્રિયાપદ કયું રૂપ વપરાયેલું હશે તો પાંચમું રૂપ વપરાયેલું હશે બરાબર તો સહાયક ક્રિયાપદ અહીંયા લખીએ સહાયક ક્રિયાપદ ડઝ ક્યારે વપરાય તો જ્યારે વાક્યમાં ક્રિયાપદનું કયું રૂપ પાંચમું રૂપ V5 એટલે કે ક્રિયાપદનું પાંચમું રૂપ વપરાયું હોય ત્યારે તે વાક્યને પ્રશ્ન કે નકાર વાક્ય બનાવવા માટે આપણે ડઝ સહાયક ક્રિયાપદ વપરાય છે અહીંયા ક્રિયાપદ કયું રૂપ પાંચમું જુઓ દરેક ક્રિયાપદના 5 રૂપ હોય છે આપણે અગાઉના વિડીયોમાં જોયેલું છે અહીંયા મેં એક્ઝામ્પલ રૂપે મેં 3 ક્રિયાપદો લખ્યા છે દરેકના 5 રૂપ બનાવેલા છે જુઓ ગો વેન્ટ ગોન ગોઈંગ અને ગોઝ પ્લે પ્લેડ પ્લેડ પ્લેઇંગ પ્લેસ સિંગ સેંગ સન સિંગિંગ સિંગ્સ અહીંયા જુઓ જે ક્રિયાપદ પાંચમું રૂપ છે એને એસ અથવા યસ મેં તમને આગળનો વિડીયો કીધું તે પ્રમાણે દરેક ક્રિયાપદનું જે પાંચમું રૂપ છે એ ક્રિયાપદને એસ અથવા યસ પ્રત્યે લાગેલો હોય એટલે સમજી લેવાનું કે એ ક્રિયાપદનું કયું રૂપ છે પાંચમું અને જ્યારે પણ પાંચમું રૂપ હોય તો આપણે ડઝ સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે ચલો આપણે એક્ઝામ્પલમાં જોઈએ તો સૌથી પહેલું આપણે વાક્ય બનાવીએ અહીંયા Manoj goes to बाजार બીજું વાક્ય બનાવીએ એટલે સંજય plays ક્રિકેટ ત્રીજું વાક્ય બનાવીએ સોનલ sings a song અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ વાક્યની અંદર ક્રિયાપદ કયું વપરાયેલું છે એ જોવા માટે આપણે પહેલા કર્તા પછી ક્રિયાપદ જોવાનું છે તો જો દરેકમાં કર્તા અને પછી જે ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદને આપણે જોવાનું છે કે એને એસ કે યસ પ્રત્યે લાગેલો છે જો એસ કે યસ પ્રત્યે લાગેલો હોય બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે સમજી લેવાનું કે ક્રિયાપદ કયું છે પાંચમું રૂપ છે તો અહીંયા જુઓ મનોજ ગોઝ મૂળ ક્રિયાપદ ગો છે અને યસ પ્રત્યે લાગેલો છે સંજય પ્લેસ મૂળ ક્રિયાપદ પ્લે છે અને એસ પ્રત્યે લાગેલો છે સોનલ સિંગ્સ મૂળ ક્રિયાપદ સિંગ છે અને એસ પ્રત્યે લાગેલો છે એટલે કે એસ પ્રત્યે વાળું જે ક્રિયાપદ છે ક્રિયાપદનું કયું રૂપ છે પાંચમું તો જ્યારે પણ વાક્યમાં ક્રિયાપદનું પાંચમું રૂપ વપરાયેલું હોય ત્યારે આપણે 10 સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો છે એ સહાયક ક્રિયાપદ ઉપયોગ કર્યા વગર આપણે વાક્ય બનાવી શકીએ નહીં બરોબર તો જ્યારે પણ આપણે પ્રશ્ન વાક્ય અથવા તો નકાર વાક્ય બનાવવાનું હોય ત્યારે આપણે જોવાનું કે જો